નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્વિક્રિયા માટેના કેટલાક ગુણધર્મો જોઈ ગયા, એ ઉપરાંત કેટલાક એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા. સ્વાધ્યાય 1.4ના તો એક્ઝામ્પલ નંબર 5ની આપણે ગણતરી કરીએ કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો ગુસા. એ અને બીનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આ દ્વારા વ્યાખ્યાયિત છે. સ્ટાર એ તો સ્ટાર માટે નંબર 1 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4 ની ગણતરી કરો, મેળવો. નંબર 2 સ્ટાર સમક્રમી છે. નંબર 3 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 મેળવો. હવે આને આપણે ગણતરી જોઈએ. પહેલી ગણતરી માટે તો અહીં 2 સ્ટાર 3 સ્ટાર 4 અને ઇક્વલ ટુ નંબર 1ની ગણતરી કરીએ પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો ગુસા. તો 2 અને 3નો ગુરુત્તમ સામાન્ય અવયવ, પણ ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થાય? 2 અને 3 તો બંને અવિભાજ્ય સંખ્યાઓ માટે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય. માટે આપણે લખી શકીએ કે 1 સ્ટાર તો 1 સ્ટાર 4. 1 અને 4નો તો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ ઇક્વલ ટુ 1 થાય. તથા આની ગણતરી કરીએ 2 સ્ટાર 3 સ્ટાર 4 અને ઇક્વલ ટુ 2 સ્ટાર 3 અને 4 માટે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ તો 1, કારણ કે 3 અને 4 તો બંને સંખ્યાઓને વિભાજ્ય હોય એવી મોટામાં મોટી સંખ્યા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે. 2 સ્ટાર 1 અને ઇક્વલ ટુ 2 અને 1નો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા તો 1 થાય અને માટે બંને કિંમત સરખી થાય. હવે નંબર 2 સ્ટાર સમક્રમી છે કે તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો ગુસા અને બી સ્ટાર એ તો બી અને એનો ગુસા, પણ એ અને બીનો ગુસા ઇક્વલ ટુ બી અને એનો ગુસા માટે તો આપણે લખી શકીએ કે અહીં એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો ગુસા અને ઇક્વલ ટુ બી અને એનો ગુસા. અને ઇક્વલ ટુ બી સ્ટાર એ. પ્રત્યેક એ બી માટે આપણે કહી શકીએ એ બી બિલોંગ્સ ટુ ગણ તો આપેલ ગણ. પ્રત્યેક એ બી માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ સમક્રમી. તો સ્ટાર એ સમક્રમી. નંબર 3 તો એની ગણતરી જોઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5, પણ 2 સ્ટાર 3 એટલે કે 2 અને 3નો ગુસા અને એ 1 થાય. સ્ટાર ફરી 4 અને 5નો ગુસા તો એ પણ 1. 1 સ્ટાર 1 એટલે કે 1 અને 1નો ગુસા તો 1. તો આમ આગળની કિંમત થાય. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ.
એક્ઝામ્પલ નંબર 7 ગણ 1 તો ગણ 1 2 3 4 5 આ ગણ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત. સ્ટાર એ દ્વિક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કે તમારો જવાબ સત્ય છે કે અસત્ય, તો એ ચકાસો અને એનું કારણ આપો. યથાર્થતા ચકાસો એટલે કે તો એની સાબિતી આપણે આપવી પડે. હવે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી. બે સંખ્યાઓનો લસા કેવી રીતે મેળવી શકાય તો આપણે જાણીએ જ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે સ્ટાર એ દ્વિક્રિયા થાય કેમ, તો એના માટે તો આપેલ ગણ 1 2 3 4 5 તો એ ગણના કોઈ પણ બે ઘટક માટે સ્ટાર ક્રિયા દ્વારા મળતું પરિણામ એ પણ આ ગણનો ઘટક હોવો જોઈએ. તો અહીં આપણે ગણને આપણે સંકેત વડે દર્શાવી દઈએ. અહીં એ ઇક્વલ ટુ 1 2 3 4 અને 5 તો આ ગણ આપણને આપેલું છે. અને એ સ્ટાર બી ઇક્વલ ટુ તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી લસા. હવે તો આ દ્વિક્રિયા થાય કેમ, તો એના માટે 1 સ્ટાર 2 જુઓ. 1 અને 2નો લસા તો 2 થાય, માટે તો એ ગણ એનો ઘટક છે. 2 અને 3 માટે જુઓ. 2 અને 3 માટે તો આમ પ્રત્યેક બે ઘટકો માટે આપણે ગણતરી કરવાની છે. તો 2 અને 3 માટે આપણે જાણીએ છીએ 2 અને 3નો લસા કેટલો થાય 6. અને માટે બે અવિભાજ્ય સંખ્યાઓ, અને બે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો લસા બંને સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય એ આપણે જાણતા હોવાથી આપણે કહી શકીએ કે 2 અને 3નો લસા 6 છે અને એ તો આ ગણનો ઘટક નથી. તો એવી જોડ આપણે પસંદ કરવી પડે, ત્યારે આપણે કહી શકીએ કે દ્વિક્રિયા ન થાય. પણ પ્રત્યેક બે ઘટકો માટે સ્ટાર ક્રિયા દ્વારા મળતું પરિણામ જો ગણ એનો ઘટક થાય તો આપણે કહી શકીએ કે એ તો સ્ટાર ક્રિયા એ દ્વિક્રિયા થાય. અહીં આપણે કહી શકીએ કે અહીં એ ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ તો બી ઇક્વલ ટુ 3 લેતા, તો એ સ્ટાર બી અને ઇક્વલ ટુ 2 સ્ટાર 3 અને 2 સ્ટાર 3 ઇક્વલ ટુ તો 2 અને 3નો લસા. પણ 2 અને 3નો લસા ઇક્વલ ટુ 6 નોટ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર બી નોટ બિલોંગ્સ ટુ એ માટે આપણે કહી શકીએ માટે સ્ટાર ક્રિયા એ ગણ એ પરની દ્વિક્રિયા નથી. તો એની આપણે યથાર્થતા તો મેળવી છે, એટલે કે સાબિતી આપીએ કે આ ક્રિયા દ્વિક્રિયા નથી. તો એના માટે એવો ઘટક આપણે મેળવવો પડે અને સાબિતી આપવી પડે, તો એ આપણે સાબિતી આપીએ. માટે તો અહીંયા ગણતરી કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. પણ એ જ રીતે 3 અને 4 માટે ગણતરી કરો તો એના માટે પણ તો 12 મળે. 3 સ્ટાર 4 એટલે કે 3 અને 4નો લસા અને એ
તો 12 મળે, અને 12 મળે તો એ પણ આગળનો ઘટક નથી. અહીંયા તો એકથી વધુ ઘટકો મળી શકે. ક્યારેક એક જ ઘટક એક જોડ મળે તો પણ આપણે કહી શકીએ કે A સ્ટાર બી એ દ્વિક્રિયા થઈ શકે નહીં. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. સમય સંખ્યાઓના ગણ. ગણ ક્યુ પર આપણે સ્ટાર દ્વિક્રિયા આપેલી, દ્વિક્રિયા સ્ટાર સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો આ ક્રિયાઓ માટે સમક્રમી થાય કે કેમ, જૂથના નિયમનું પાલન કરે કે કેમ, તો એની આપણે ચકાસણી કરવાની. સ્ટાર એ સમક્રમી જૂથના નિયમનું પાલન કરે. અને એક્ઝામ્પલ નંબર 10માં તટસ્થ ઘટક પ્રાપ્ય છે કે કેમ, તો એ પણ આપણે સાથે લઈ લઈએ. તથા તટસ્થ ઘટક મળે કે કેમ. દરેક ક્રિયા માટે તટસ્થ ઘટક મળે એ જરૂરી નથી, પણ અહીં મળે તો આપણે મેળવીશું. હવે નંબર 1 એમાંથી કેટલીક ક્રિયાઓ, પહેલી જ ક્રિયા જોઈએ. એક A સ્ટાર બી અને ઇક્વલ ટુ A માઇનસ બી. એ બી બિલોંગ્સ ટુ ક્યુ. ક્યુ પરની આ ક્રિયા છે. તો આ સમક્રમી થાય કેમ, તો આપણે જાણીએ છીએ કોઈ પણ બે સમય સંખ્યાઓ માટે એ અને બીનો તફાવત અને બી અને એનો તફાવત સમાન હોઈ શકે નહીં. તો માટે આપણે કહી શકીએ A સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ. અહીં આપણે જાણીએ છીએ કે A સ્ટાર બી ઇક્વલ ટુ A માઇનસ બી આપેલ તથા બી સ્ટાર તો બી સ્ટાર એ અને ઇક્વલ ટુ બી માઇનસ એ થાય. અને પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે A માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ, અને માટે તો A સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે સ્ટાર સમક્રમી નથી. તો આ ક્રિયા સમક્રમી નથી. નંબર 2, બીજો ગુણધર્મ જોઈએ કે સ્ટાર ક્રિયા જૂથના નિયમનું પાલન કરે કે કેમ. અહીંયા એક્ઝામ્પલ નંબર આપણે 1 લીધેલો છે, એમાં આ નંબર 1. જૂથના નિયમનું પાલન કરે કે કેમ, તો સ્ટાર ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય કેમ, તો અહીંયા આપણે ગણતરી કરીએ કે ABC બિલોંગ્સ ટુ ક્યુ માટે તો જૂથના નિયમની એક બાજુ A સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો A સ્ટાર બી માઇનસ સી. બી સ્ટાર સી એટલે કે બી માઇનસ સી અને ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ A માઇનસ બી માઇનસ સી અને ઇક્વલ ટુ A માઇનસ બી પ્લસ સી થાય. આ પહેલું પરિણામ મળે. તથા હવે બીજી બાજુ જૂથના નિયમની બીજી બાજુ તો A સ્ટાર બી બ્રેકેટમાં આપણે લખવા પડે તો A સ્ટાર બી સ્ટાર સી. તો એના માટે ગણતરી કરીએ તો A માઇનસ બી સ્ટાર સી, પણ A માઇનસ બી સ્ટાર સી એટલે કે તો ઇક્વલ ટુ A માઇનસ બી માઇનસ સી. A માઇનસ બી માઇનસ સી આ બંને ઘટકો આપણે જોઈ શકીએ છીએ કે સમાન થઈ શકે નહીં. તો પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ ક્યુ માટે A માઇનસ બી પ્લસ સી ઇઝ નોટ ઇક્વલ ટુ A માઇનસ બી માઇનસ સી. માટે તો A સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ તો A સ્ટાર બી સ્ટાર સી. માટે સ્ટાર
એ જૂથના નિયમનું પાલન ન કરે તો સ્ટાર ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તટસ્થ ઘટક મળે કેમ? તો તટસ્થ ઘટક તો એના માટે તો ગણતરી આપણે બીજા પેજમાં જોઈએ. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી આપણને આપેલા. તો એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ ક્યુ મળે તો જૂથના નિયમનું પાલન થાય કે કેમ? તો એના માટે આપણે ગણતરી કરીએ. તો અહીંયા ગણતરી કરીએ કે એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ ક્યુ મળે કે જેથી તો એકમ ઘટક માટે આપણે જાણીએ છીએ કઈ શરત? તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ. તો એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ ક્યુ મળે કે જેથી આ શરતનું પાલન થાય. પણ એ ઘટક મેળવવા માટે તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એનો ઉપયોગ કરો કે જો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ તો ઇમ્પ્લાય પણ એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ અને ઈનો તો એ અને ઈનો તફાવત છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ એ અને ઈનો તફાવત એટલે કે એ માઇનસ બી ઇક્વલ ટુ એ થાય. એનો અર્થ કે એ માઇનસ ઈ ઇક્વલ ટુ એ થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે આ થવું જોઈએ. પણ એ તો સમય સંખ્યા છે બંને બાજુ, તો એ દૂર કરો તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે એને આ બાજુ લઈએ તો માઇનસ સી ઇક્વલ ટુ એ માઇનસ એ એટલે કે 0 ઇમ્પ્લાઇઝ ઈ ઇક્વલ ટુ 0. અને 0 બિલોંગ્સ ટુ ક્યુ તો 0 બિલોંગ્સ ટુ ક્યુ તો એ ઇક્વલ ટુ 0 મળી શકે. પણ એ ઇક્વલ ટુ 0 જ થાય એમ ન કહી શકાય. તો ફરી આપણે કહી શકીએ કે ક્યારે તો ઈ ઇક્વલ ટુ 0 એ માગેલો તટસ્થ ઘટક છે એવું ક્યારે કહી શકાય? તો ફરી બીજી શરતનું પણ પાલન થવું જોઈએ. તો આ શરતનું પાલન થવું જોઈએ. ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ. તથા તો હવે આપણે એ ગણતરી કરીએ. ઈ સ્ટાર એ પણ એની કિંમત 0 મળે તો 0 સ્ટાર એ અને ઇક્વલ ટુ પણ એ થવું જોઈએ. એવું થાય છે કેમ? તો 0 અને ઈનો તફાવત એટલે કે 0 માઇનસ એ અને 0 માઇનસ એ એટલે કે તો ઇક્વલ ટુ માઇનસ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એ તો ઇક્વલ ટુ એ નથી. તો ઇઝ નોટ ઇક્વલ ટુ એ અને માટે આપણે કહી શકીએ માટે તો એ ઇક્વલ ટુ 0 એ માગેલ તટસ્થ ઘટક નથી. એટલે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઈ ન મળે એમ કહી શકાય. અથવા ઈ ઇક્વલ ટુ 0 એ માગેલ તટસ્થ ઘટક નથી એટલે કે ઈ એ શૂન્ય નથી અથવા ઈ ન મળે એમ કહી શકાય. ઈ ઇક્વલ ટુ 0 એ માગેલી શક્ય કિંમત હતી. 0 એ તટસ્થ ઘટક હોઈ શકે પણ આ શરતનું પાલન થતું નથી. ઈ સ્ટાર એ નોટ ઇક્વલ ટુ એ થાય છે, ઇક્વલ ટુ માઇનસ એ થાય છે, માટે ઈ ન મળે એમ કહી શકાય. હવે એથી આગળ વધીએ કે બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 એમાં જોઈએ. એના માટે પણ આ જ ગણતરી કરવાની છે. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી. આ પણ સમય સંખ્યાગણ ક્યુ પરની જ ક્રિયા અને એના માટે પણ તો આપણે જોઈ ગયા એ જ ગણતરી કરવાની છે. સમક્રમી થાય, જૂથના નિયમનું પાલન કરે. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ તો એ પ્લસ એ બી અને બી સ્ટાર એ તો ઇક્વલ ટુ બી પ્લસ તો અહીંયા એ પ્લસ એ બી હતું એમ બી પ્લસ બી એ. પણ એ પ્લસ એ બી અને બી પ્લસ બી એ તો એ બંને સમાન જ થાય એવું કહી શકાય નહીં. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ પ્લસ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી પ્લસ બી એ અને માટે તો એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ અને માટે આપણે કહી શકીએ માટે તો સ્ટાર એ સમક્રમી નથી. તો સમક્રમી નથી. તો આ સમક્રમી
નથી એમ કહી શકાય. હવેથી આગળ વધીએ કે આ જૂથના નિયમનું પાલન કરે કે કેમ. તો પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ Q માટે તો જૂથના નિયમ તો પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B સ્ટાર C, પણ A સ્ટાર B ઇક્વલ ટુ તો ફરી A પ્લસ AB, તો A પ્લસ AB સ્ટાર C. ફરી આને આપણે A કહીએ અને B કહીએ તો A સ્ટાર B, તો A પ્લસ AB, A એટલે કે પ્રથમ ઘટક A પ્લસ AB, તો આ ઘટકના આપણે A કહીએ તો એની જગ્યાએ લખીએ, એની જગ્યાએ આ ઘટક છે તો જ્યાં પણ A હોય ત્યાં આ ઘટક લખવો પડે. A પ્લસ AB પ્લસ A ઇન્ટુ B, તો આ ઘટક A ઇન્ટુ C એટલે કે A પ્લસ AB ઇન્ટુ C. તો આ પ્રમાણે આપણને તો સ્ટાર ક્રિયા માટે મળતું પરિણામ મળે અને ઇક્વલ ટુ A પ્લસ AB પ્લસ AC પ્લસ ABC, A પ્લસ AB પ્લસ AC પ્લસ ABC, આ પહેલું પરિણામ મળે. તથા તો હવેથી તો જૂથના નિયમની બીજી બાજુ જોઈએ. A સ્ટાર B સ્ટાર C અને ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C કરીએ ત્યારે આપણને કયું પરિણામ મળે. તો એના માટે તો ફરી લખીએ A સ્ટાર B સ્ટાર C, પણ B સ્ટાર C ઇક્વલ ટુ તો જેમ A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ AB એમ B સ્ટાર C ઇક્વલ ટુ B પ્લસ BC, તો B પ્લસ BC અને ઇક્વલ ટુ ફરી A સ્ટાર B, તો A પ્લસ A ઇન્ટુ B, તો ફરી આપણે લખી શકીએ A પ્લસ A ઇન્ટુ B પ્લસ BC અને ઇક્વલ ટુ A પ્લસ AB પ્લસ ABC, A પ્લસ AB પ્લસ ABC અને વધારાનું પદ અહીંયા AC છે. જુઓ તો આ બંને સમાન નથી અને માટે આપણે કહી શકીએ માટે તો A સ્ટાર B સ્ટાર C ઇઝ નોટ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ Q. ABCની પ્રત્યેક કિંમત માટે આ સમાન થાય જ એમ કહી શકાય નહીં અને માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આ ક્રિયા જૂથના નિયમનું પાલન ન કરે. હવે આ ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ મળે કેમ. તો એવો ઘટક E બિલોંગ્સ ટુ Q મળવો જોઈએ કે જેથી A સ્ટાર E ઇક્વલ ટુ E સ્ટાર A ઇક્વલ ટુ A થાય. પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q, પણ A સ્ટાર E ઇક્વલ ટુ તો A એના પરથી આપણે એની શક્ય કિંમત મેળવીશું, પણ મળતી કિંમત એ માગેલ તટસ્થ ઘટક જ થાય એમ કહી શકાય નહીં. પણ એના માટે આ બીજી શરતનું પાલન થવું જોઈએ. તો જો A સ્ટાર E, તો A સ્ટાર E ઇક્વલ ટુ A ઇમ્પ્લાઇઝ પણ A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ AB, તો A સ્ટાર E ઇક્વલ ટુ A પ્લસ A સ્ટાર તો ઇક્વલ ટુ A, તો A સ્ટાર E ઇક્વલ ટુ A પ્લસ AE ઇક્વલ ટુ A અને ઇમ્પ્લાઇઝ બંને બાજુ તો એ કેન્સલ કરો, AE ઇક્વલ ટુ તો A ઇક્વલ ટુ 1, એ બંને બાજુ કેન્સલ કરતા એ બાદ કરતા તો A ઇન્ટુ E ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ E ઇક્વલ ટુ 1 અપોન A થાય જો A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એક શૂન્યતર ઘટક હોય પણ એ તો બિલોંગ્સ ટુ Q છે, તો એ 0 હોય ત્યારે આપણે તો એનું મૂલ્ય આના ઉપરથી ન મળે, પણ એની કિંમત 0 હોય ત્યારે આપણે ચકાસણી કરવી પડે. એ આપણે જોઈશું. એની કિંમત 0 હોય તો 0 આ બંનેનો સરવાળો 0 થાય ઇક્વલ ટુ તો 0, તો એ આપોઆપ મળે. એનો અર્થ કે તો આ સમીકરણનું પાલન થાય જ. માટે એ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એની કિંમત 1 અપોન A થાય અને એની કિંમત 1 અપોન A થાય
તો એ માગેલ તટસ્થ ઘટક થાય કે કેમ? તો થાય પણ ખરો, ન પણ થાય, પણ બીજી શરતનું પાલન થવું જોઈએ. બીજી શરત એટલે કે ઈ સ્ટાર ઇક્વલ ટુ એ થવું જોઈએ. પરંતુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ, પણ એ એટલે કે 1/a સ્ટાર એ, 1/a સ્ટાર એ અને ઇક્વલ ટુ આને એ કહીએ એ સ્ટાર બી. તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી, એટલે કે તો 1/a પ્લસ એ ઇન્ટુ બી, એટલે કે 1/a ઇન્ટુ એ, અને ઇક્વલ ટુ તો 1/a પ્લસ એ કેન્સલ, તો 1/a પ્લસ 1, અને 1/a પ્લસ 1 તો આનું મૂલ્ય કેટલું થવું જોઈએ? એ બરાબર થવું જોઈએ. એ બરાબર થાય કેમ? તો એ નોટ ઇક્વલ ટુ એ, અને માટે આપણે કહી શકીએ માટે તો એનું અસ્તિત્વ નથી. ઈ ઇક્વલ ટુ 1/a, એની માગેલી કિંમત 1/a હતી, એ શક્ય નથી. એનો અર્થ કે તો તટસ્થ ઘટક ઈ ન મળે. તો તટસ્થ ઘટક મળી શકે નહીં એમ કહી શકાય. આમ કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય તો એના માટે તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. નંબર 5, એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 4. અહીંયા પણ સમય સંખ્યા ગણ ક્યુ ઉપર તો આ વ્યાખ્યાયિત છે. એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે વ્યાખ્યાયિત છે. તો અહીંયા આપણે જોઈ શકીએ બી સ્ટાર એ ઇક્વલ ટુ શું મળે? તો અહીં બી સ્ટાર એ અને ઇક્વલ ટુ બી એ અપોન 4, પણ બી એ અપોન 4 એટલે કે એ બી અપોન 4 અને ઇક્વલ ટુ એ સ્ટાર બી, અને માટે તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય છે. માટે સ્ટાર સમક્રમી. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે કેમ? તો એ સ્ટાર બી સ્ટાર સી જૂથના નિયમની તો એક બાજુ લઈએ અને ઇક્વલ ટુ, પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 4 સ્ટાર સી. ફરી તો આને એ કહીએ, આને સી કહીએ, તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 4, તો આ બંનેનો ગુણાકાર અપોન 4 એટલે કે એ બી સી અપોન 4 ઇન્ટુ 4 એટલે કે 16. અને એ જ રીતે એ સ્ટાર બી સ્ટાર સી બીજી બાજુ જોઈએ તો જૂથના નિયમની બીજી બાજુ, તથા આપણે કહી શકીએ કે આની ગણતરી કરો તો એ સ્ટાર બી સી અપોન 4, ફરી આ બંનેનો ગુણાકાર અપોન 4 એટલે કે એ બી સી. તો અહીંયા પણ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ એ બી સી અપોન 16. આ બંને કિંમત સમાન મળે છે. માટે આપણે કહી શકીએ કે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ. તો આ થાય જ છે. અને માટે આપણે કહી શકીએ સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે. હવે સ્ટાર ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ. એકમ ઘટક મળે કેમ? તો એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ ક્યુ મળે કે જેથી કઈ શરતનું પાલન થાય? તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ. તો અહીં આપણે કહી શકીએ અહીં એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ, પણ એ સ્ટાર ઈ ઇક્વલ એનો અર્થ કે તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી અપોન 4, તો અહીંયા એ અપોન 4 ઇક્વલ ટુ એ થાય. પણ બંને બાજુ ઈ કેન્સલ કરીએ, કેન્સલ કરીએ તો ઈ અપોન 4 ઇક્વલ ટુ 1, એનો અર્થ કે ઈ ઇક્વલ ટુ તો 4. તો એની શક્ય કિંમત તો ઈ ઇક્વલ ટુ 4 હોઈ શકે, પણ એ ઇક્વલ ટુ 4 જ થાય એમ કહી શકાય? તો ક્યારે કહી શકાય? તો બીજી શરતનું પાલન થાય. તો તથા આપણે કહી શકીએ ઈ સ્ટાર એ અને ઇક્વલ ટુ 4 સ્ટાર એ. પણ 4 સ્ટાર એ તો એની કિંમત 4 લખી દો. 4 સ્ટાર એ એટલે કે તો 4 એ અપોન 4, તો 4 ઇન્ટુ એ અપોન 4 અને ઇક્વલ ટુ એ, તો ઇક્વલ ટુ એ મળે છે. માટે આપણે કહી શકીએ માટે ઈ ઇક્વલ ટુ 4 એ માગેલ તટસ્થ ઘટક છે. તો આ માગેલ તટસ્થ ઘટક છે.